તપસા વિદ્યા યુક્તો યોગેન સુસમાધિના ઋષિ નરસિંહ ઋષિકેશ સસજાભિમતા પ્રજા. તપસા તપથી, વિદ્યા વિદ્યાથી, યુક્ત યુક્ત, યોગેન ભક્તિ યોગ વડે, સુસમાધિના ઉત્તમ સમાધિ વડે, ઋષિના ઋષિઓને, ઋષિ પ્રથમ દ્રષ્ટા બ્રહ્મા, ઋષિકેશ પોતાની ઇન્દ્રિયોના સ્વામી, સસર્જ ઉત્પન્ન કર્યા, અભિમતા પ્રિય, પ્રજા પુત્રો. અનુવાદ અને ભાવ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદ કી જય. ઉગ્ર તપ, આરાધના, માનસિક એકાગ્રતા તથા ભક્તિભાવથી યુક્ત થઈ તેમજ વિકાર રહિત થઈ અને ઇન્દ્રિયોને વશ કરી સ્વયંભૂ જીવાત્મા બ્રહ્માજીએ પોતાના પ્રિય પુત્રો એવા ઋષિઓની ઉત્પત્તિ કરી. ભાવાર્થ: યજ્ઞ વિધિની ક્રિયા ભૌતિક આર્થિક વિકાસ માટે હોય છે. બીજા શબ્દોમાં કહી શકાય કે આધ્યાત્મિક જ્ઞાનના સંવર્ધન માટે, દેહને સારી દશામાં રાખવા માટે યજ્ઞ કરવામાં આવે છે. પરંતુ અધ્યાત્મ જ્ઞાનની વાસ્તવિક પ્રાપ્તિ માટે બીજી યોગ્યતાઓની પણ જરૂર હોય છે જે આવશ્યક છે. તે છે વિદ્યા અથવા ભગવાનની આરાધના. કેટલીક વાર યોગ શબ્દનો ઉપયોગ શરીરની કસરત માટે જુદા જુદા આસનોના સંદર્ભમાં કરવામાં આવે છે, જેનાથી માનસિક એકાગ્રતામાં સહાય થાય છે. સામાન્યતઃ મંદ બુદ્ધિ મનુષ્યો જ યોગાભ્યાસના જુદા જુદા આસનોને યોગનો અંતિમ ઉદ્દેશ માને છે. પરંતુ વાસ્તવમાં તે આસનોનો હેતુ પરમાત્મા ઉપર મનને એકાગ્ર કરવાનો હોય છે. આર્થિક વિકાસ માટે મનુષ્યો ઉત્પન્ન કર્યા પછી બ્રહ્માએ આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે ઉદાહરણરૂપ બને એવા ઋષિઓને ઉત્પન્ન કર્યા હતા. ઓમ અજ્ઞાનતિમિરાંજસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતં યેન ભૂતલે સ્વયં રૂપ કદા મયં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુ વૈષ્ણવશ્ચ શ્રી રૂપમ સાગરજાતમ સગન રઘુનાથાનુતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય શ્રી રાધા કૃષ્ણ પાદાન સગન લલિતા શ્રી વિશાખાનુદાસ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતિ ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વિશ્વાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંચા કલ્પતરુશ્ચ કૃપા સિંધુ ચ પતિદાના ભાવને વિષ્ણુ નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતી ભક્તિ વિકાસ સ્વામીજી નામીને. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. તો નિત્ય ચાલતા ભાગવતમ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. દર વખતે જેમ કહું છું એમ કે આ વખતે પણ હવે આ અધ્યાય પણ પૂર્ણ થવા આવ્યો છેલ્લો શ્લોક આની પછી. તો એક ભક્ત એ દરેક વસ્તુ પર ઉપદેશ લેવો જોઈએ કે આજે હવે આ શ્લોક પણ પતવાનો, આ અધ્યાય પણ પૂર્ણ થવાનો. તો સમય કેટલો ફાસ્ટ જઈ રહ્યો છે. 20મો અધ્યાય પૂર્ણ થવાનો એક શ્લોક બાકી છે, એટલે 20મો અધ્યાય પૂર્ણ થઈ જશે. તો પ્રભુપાદ ભગવદ્ગીતાના બીજા અધ્યાયના ભાવાર્થમાં લખે છે કે કોઈ પણ જીવ હોય ને એ એનામાં 6 પ્રકારના પરિવર્તન થાય છે. જન્મે છે, વિકાસ પામે છે, વૃદ્ધિ કરે છે, પછી સ્થિર, મતલબ 6 પ્રકારના પરિવર્તન જીવમાં થાય છે, અંતે નાશ પામે છે. તો આજે વસ્તુ છે આપણે દરેક જીવમાં જોઈ શકીએ છીએ આપણે. તો અત્યારે આપણા માટે મોટા ભાગના કોઈ 5 સ્ટેજ પર હશે, કોઈ ચોથા, કોઈ છઠ્ઠા. પણ એક ભક્ત જાણે છે કે આ જીવમાં આ રીતનું પરિવર્તન થાય છે અને આપણે આ શરીર છોડી દેવું પડે છે, ગમે એવું પણ શરીર હોય તો ભક્ત હંમેશા એવું કાર્ય કરવાની કોશિશ કરે છે કે કેવી રીતે આપણે ભગવાનનું ભજન કરી શકીએ. એક મુમેન્ટ આજે હવે આ વિચાર કરો કે આ
છેલ્લો છેલ્લો શ્લોક બાકી એક કથાની પછી, અને આ અધ્યાય બી પૂર્ણ થઈ જશે. તો એ રીતે આ જે મનુષ્ય બોડી છે આપણું ક્યારેય બી સમાપ્ત થઈ જશે. શ્રીલ પ્રભુપાદ વારંવાર આ વસ્તુ પર ભાર આપે છે, અને આપણા ભક્તો પણ, કે આ શરીર ક્યારેય બી નષ્ટ થઈ જશે, આનું કંઈ નક્કી નથી. એટલે આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ, આપણે ભગવાનની કથા સાંભળવામાં રુચિ રાખવી જોઈએ આપણે. તો અહીંયા આ જે શ્લોક જે છે એમાં કહે છે કે ઉગ્ર તપ, આરાધના, માનસિક એકાગ્રતા તથા ભક્તિભાવથી યુક્ત થઈ તેમજ વિકારરહિત થઈ અને ઇન્દ્રિયોને વશ કરી સ્વયંભૂ જીવાત્મા બ્રહ્માજીએ પોતાના પ્રિય પુત્ર એવા ઋષિની ઉત્પત્તિ કરી. પણ એ આગળ કઈ ઉગ્ર તપ કર્યું બ્રહ્માજીએ, પણ આરાધના, ઉગ્ર તપ, માનસિક એકાગ્રતા, તો આ બધું બહુ જરૂરી છે. આપણે ઇન્દ્રિયોને નિયંત્રણમાં લાવવા માટે બહુ જરૂરી છે બધું. તો અત્યારે કલિયુગમાં આ કોઈ ઉગ્ર તપ આપણે આવું નહીં કરી શકે જેવું બ્રહ્માએ કર્યું કે પહેલાના જે ઋષિઓ કરતા હતા. તે ઉગ્ર તપ આપણે આ યુગમાં નથી કરી શકતા. પણ સરળ માત્ર જો આપણે ભગવાનનો હરે કૃષ્ણ મંત્ર જે છે એનો આપણે જપ કરીએ છીએ તો આપણું મન જે છે, આપણી ઇન્દ્રિયો છે એ સંયમ આવી જાય છે. કારણ કે આ યુગનો યુગ ધર્મ છે, આ કલિયુગનો. તો આ યુગમાં આપણે મનને નિયંત્રણમાં લાવવા માટે બેસ્ટ ઉપાય છે ભગવાનના જપ, ભગવાનનો જે હરે કૃષ્ણ મંત્ર જે છે એનો જપ કરવો અને એનું કીર્તન કરવું ભક્તોના સંઘમાં. તો આપણે આજે આપણી જે આરાધના છે, ઉગ્ર તપ છે, એ માનસિક એકાગ્રતા છે, બધું આમાં આવી જશે. હું જ્યારે નવો ઇસ્કોનમાં આવ્યો હતો તો ત્યારે મને બી બહુ ડિપ્રેશન હતું, પુષ્કળ, અને મારી ઘણી બધી દવાઓ ચાલતી હતી સાયકાટ્રિસ્ટ પાસે. હું રોજની લગભગ 20 ગોળી પીતો હતો એવરી ડે. મને અમુક ગોળી તો નામ બી અત્યારે યાદ છે, ટેન્કોડીપ ને ડેપ્સોનિલ ને એ બધી. લગભગ 20 ગોળી રોજ રાત્રે લેતો હતો હું. અને મને એવું લાગતું હતું કે આ ગોળી જ મારો આધાર છે, એમ આ ગોળીથી જ હું ટકી શકું છું. પણ કંઈક ભગવાનની કૃપા થઈને વળી હું મારે આ બાજુ આવી જવાનું રહેવાનું થયું, અને મને હું ઇસ્કોનના સંઘમાં આવ્યો. મને રિયલમાં બહુ, એટલે મારું માનસિક સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી. આજે ભગવદ્ ગીતામાં જે પેલો ઋષિનો ફોટો છે ને આગળ 6થા પેજ પર તપ કરતા, એ ફોટો જોતા જ મને ડર લાગતો. વિચાર કરો કે મારું મન કેટલું નબળું થઈ ગયું છે. એ ફોટો નહીં જોઈ શકતો હતો હું. પણ પછી ભગવાનની કૃપાથી આ ભગવદ ગીતા વાંચી અંદર ગયો તો ખબર પડી કે ઓહો, આ તો કેટલું બધું અદભુત છે. આપણે તો મૃત્યુ જ નથી થતું. ભલે આપણે હજુ 100% નથી સાક્ષાત્કાર કર્યો, પણ એટલીસ્ટ ખબર છે કે મૃત્યુ કોનું થાય છે, શરીરનું. આપણું તો મૃત્યુ જ નથી થતું. તો ધીરે 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 બધા ડર નીકળી ગયા. તો આ જે બધું ક્યારે કે આપણે શુદ્ધ ભક્તોના સંઘમાં આવ્યો હતો. અહીંયા કહે છે કે ભક્તિભાવ યુક્ત થઈ તેમજ વિકાર રહી આપણી ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયાણામ હિ ચરતામ, ઇન્દ્રિયનું કાર્ય છે કે વિષયો જ્યાંથી હોય ને એને પકડી લેવા. બહુ ભયાનક છે આપણી ઇન્દ્રિયો. જરાક બી કંઈક સારું દેખાઈ જાય તો તરત એના પર આપણું ચિંતન ચાલવા લાગે. હું ખાસ કરીને મારી સ્પેશિયલ વાત કરું છું કે જો આજે આટલા સમય પછી બી હું ઇસ્કોનમાં છું ને છતાં બી ઘણીવાર કોઈક એવી વસ્તુ જોવાય છે ને તો તરત ઇન્દ્રિયના પર વિચાર કરવા લાગે કે આ કેટલું ફાઇન છે, આને આપણે ભોગવીએ તો કેટલું સારું, આ ખાવાનું કેટલું સારું છે, આ સ્થળ કેટલું સારું છે. તો ઇન્દ્રિયો જે છે ને એનું કાર્ય જ આ છે કે વિષયોમાં જાય અને માણસને એનું કેન્દ્ર બિંદુ મન પર લઈ જાય અને ભટકાવી દે. એટલે અહીંયા કીધું છે કે આજે ઇન્દ્રિયો છે ને એને વિકાર, આપણા વિકારો છે કે ઇન્દ્રિયોને કોઈ પણ વિષય વસ્તુને જોઈને પોતાના માટે ભોગવવાની ઈચ્છા કરવી એ વિકાર છે. ઇન્દ્રિયોનો વિકાર છે બધો. પણ જો આપણે ઇન્દ્રિયોને ઇન્દ્રિયો આપણી જે કોઈ જોઈ છે એ વસ્તુને આપણે જો ભગવાનની સેવામાં યુટિલાઇઝ કરીએ ને ત્યારે આપણી ઇન્દ્રિયો વિકાર રહિત થઈ જશે. આપણું મન જે છે એ શુદ્ધ, નિર્મળ, અને ત્યારે જ આપણે આ વસ્તુ સમજી શકીશું. અહીંયા આપણે જોઈએ છે કે બ્રહ્મા બધું ઉત્પન્ન કરી રહ્યા છે, દેવો, સર્પો, ગંધર્વો, કિન્નરો. તો એ ક્યારે પોસિબલ છે કે આ રીતે? એ વખતની વાત છે કે ઉગ્ર તપસ્યા, આરાધના, એકાગ્રતા એ વખતની વાત છે. તો આ બધું બહુ જરૂરી છે. બ્રહ્મા શા માટે સર્જન કરી શકે છે? કેમ કે ભગવાનની શક્તિ છે એમની પાસે. જ્યારે કોઈ પિતા પોતાના પુત્રને કાર્ય સોંપે કે ભાઈ બજારમાંથી આ વસ્તુ લઈ આવું કે આમ લઈ આવું, ત્યારે પિતા પૈસા આપે છે, પુત્ર જાતે નથી કરી શકતો. તો એ ભગવાનની શક્તિથી બ્રહ્મા એ સર્જન કરે છે.
પણ છતાં બ્રહ્મા ક્યારે આપણે નથી એવું સાંભળ્યું કે બ્રહ્માએ એવું કીધું કે મેં સર્જન કર્યું એવું. તો આ વસ્તુ હોવી જોઈએ આપણી કે આ ભગવાનની કૃપાથી થાય છે અને ભગવાનની ઈચ્છાથી થાય છે. પણ ભગવાન એટલે દયાળુ છે કે ભક્તને હંમેશા નિમિત્ત બનાવે છે. ભગવાન હંમેશા ભક્તોનો જ શ્રેય જ ઈચ્છે છે. હવે ભગવદ્ગીતામાં બી જોશે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન તું ઘોષણા કર, કોનતે પ્રતિ જાણવે નમે ભક્ત વનસ્પતિ, તું ઘોષણા કર. તો ભગવાન બહુ દયાળુ છે, એ હંમેશા પોતાના ભક્તોનો શ્રેય કેવી રીતે વધે. અને ભક્તો એટલા દયાળુ છે કે એ ક્યારે એવું નથી કહેતા કે મેં કર્યું. ભક્તો બી આજે આપણે જોઈએ છે કે આખી દુનિયામાં જે કોઈ નથી કરી શક્યું કૃષ્ણ ભક્તિનો પ્રચાર, અત્યાર સુધીના યુગોમાં કોઈ નથી કરી શક્યું એવું પ્રભુપાદે કર્યું. પણ છતાં પ્રભુપાદે ક્યારેય નહીં કીધું કે આ તો મેં કર્યું છે, ક્યારેય નહીં કીધું. તો એ એક શુદ્ધ ભક્તનું લક્ષણ છે. જ્યારે બી પ્રભુપાદને પૂછવામાં હતું કે આ તો મારા ગુરુ મહારાજની આ કૃપા છે, મારા ગુરુ મહારાજના આશીર્વાદથી થઈ ગયું, મેં ક્યારેય નથી, પ્રભુપાદે ક્યારેય એવું નહીં કીધું કે મેં કર્યું એમ. તો આપણે આ બધું સમજવું જોઈએ કે આપણે તો જરાક બી કંઈક થાય ને તો આપણે અંદર લાગે જ, ભલે નહીં બોલી શકીએ પણ માઇન્ડમાં તો આપણે હોઈએ જ સૂક્ષ્મ રીતે કે હું કરું છું, હું કરું છું, હું કરું છું. તો આ બધા જે વિકારો છે ને એ દૂર થશે ને તો આપણને આ સર્જન સમજ પડશે આપણને. પછી કે ઇન્દ્રિયોને વશ કરી સ્વયંભૂ બ્રહ્મા જેવા બ્રહ્માને બી ઇન્દ્રિયોને વશ કરવાની છે. તો વિચાર કરો, તો આપણે તો કંઈ નથી એની સામે. એટલે આપણે કન્ટિન્યુઅસલી આપણે બી ઇન્દ્રિયોને વશ ભગવાનના ભજન દ્વારા કરતું રહેવાનું છે. જો ભગવાનના ભક્તોનો સંગ કરીશું ને તો એટલું અઘરું બી નથી ઇન્દ્રિયો વશ કરવાનું. કેમ કે ભક્તો સતત તમને ભગવાનની સેવામાં પરોવી રાખશે, તમને મોકો જ નહીં મળશે. જેમ પેલી પ્રેતની વાર્તા કે ભાઈ પેલું પ્રેત હોય છે, એને સીડી પર ચડવો તો કામ સોંપી દે એટલે ફ્રી જ નહીં થાય કે સીડી પર ચડીને પાછો ઉતર, ચડીને પાછો ઉતર. એ રીતે ભગવાનના ભક્તો જે છે એ આપણને એવા સેવા એંગેજ કરે ને કે આપણી પાસે બીજો કોઈ વિષયનો સમય જ નહીં રહે. તો આપણે એ રીતે ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકીએ. આપણે સ્વયંભૂ જીવાતમાં બ્રહ્માજીએ પોતાના પ્રિય પુત્રો એવા ઋષિઓની ઉત્પત્તિ કરી. તો અહીંયા ગંધર્વો, કિન્નરો, દેવો, સર્પોની ઉત્પત્તિ થયા પછી અહીંયા હવે ઋષિઓની ઉત્પત્તિ થઈ. તો આ બધું સૃષ્ટિના સર્જનનો એક ભાગ છે બધો, કે જેને કારણે આ સૃષ્ટિ કાર્યરત રહી. અહીંયા ભાવમાં પ્રભુપાદ લખે છે કે યજ્ઞ વિધિની ક્રિયા ભૌતિક આર્થિક વિકાસ માટે હોય છે. બીજા શબ્દોમાં કહી શકાય કે આધ્યાત્મિક જ્ઞાનના સંવર્ધન માટે દેહને સારી દિશામાં રાખવા માટે યજ્ઞ કરવામાં આવે છે. તો યજ્ઞ ભગવદ્ગીતાના 3જા અધ્યાયમાં કઈ જગ્યાએ યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકાર્પણ તદ અર્થ કર્મ કોન્તે, બહુ સરસ શ્લોક છે, હું ભૂલી ગયો. તદ અર્થ કોન્તે તો મતલબ વિષ્ણુ ભીતર કહેવાનો મતલબ એ છે કે યજ્ઞ જે છે એ પણ કોની ખુશી માટે? વિષ્ણુની ખુશી માટે કરવો જોઈએ. તો અત્યારે બી આપણે જોઈએ છે કે ઘણા બધા અમુક એવી સંસ્થાઓ છે કે જે યજ્ઞ કરે છે, પણ મૂળ હેતુ શું હોવો જોઈએ કે કેવી રીતે વિષ્ણુને પ્રસન્ન કરી શકાય, આ મૂળ હેતુ છે. પરંતુ અધ્યાત્મ જ્ઞાનની વાસ્તવિક પ્રાપ્તિ માટે બીજી યોગની પણ જરૂર હોય છે. જે આવશ્યક છે તે છે વિદ્યા અથવા ભગવાનની આરાધના. એટલે તમે કોઈ પણ પ્રોસેસ કરો પણ મૂળ ઉદ્દેશ એવા શું હોય છે? ભગવાનની આરાધના, ભગવાનને ખુશ કરવાની પ્રોસેસ હોવી જોઈએ અંદર. કેટલીક વાર યોગ શબ્દનો ઉપયોગ શરીરની કસરત માટે જુદા જુદા આસનોના સંદર્ભમાં કરવામાં આવે છે. તો આપણે આ તો બહુ બધા જ જોઈએ છે રોજ કે અત્યારે હાલમાં જેટલા બી યોગના ક્લાસો ચાલે છે ને ત્યાં કોઈ વ્યક્તિને યોગ ભગવાન વિશે ખબર જ નથી. કોઈ જાણતું જ નથી કે યોગનો પરમ ઉદ્દેશ્ય શું છે, કોઈ જાણતું નથી. માત્ર શાના માટે યોગ કરે છે કે કોઈક શરીરની બીમારી મટી જાય, કે કોઈક શરીરનો સમસ્યા હલ થઈ જાય. લગભગ યોગનો આ જ કારણ હોય છે. આપણે જોઈએ છે મોટા મોટા અમુક કહેવાતા યોગીઓ ચેનલ પર આવે છે અને કહે છે કે તમે આ એક આસન કરશો તો તમારા આંતરડાના રોગ મટી જશે, આ તમે પેલા અમુક વાયુને પ્રાણવાયુને આ વાયુને પેલું કરશો, નાકના નાકમાં હવા કાઢીને આમાંથી બહાર કાઢશો તો તમારે આ મટી જશે. તો સમજાવવા કહેવાનો મતલબ શું છે કે આ યોગનો ઉદ્દેશ નથી, પણ સમજાવવામાં આ જ આવી રહ્યું છે કે ખાલી કસરત યોગ એટલે કે ખાલી બસ કોઈ શરીરના કોઈ પાર્ટને સારું કરવું, પણ આ યોગનો ઉદ્દેશ નથી. જેનાથી માનસિક એકાગ્રતામાં સહાય થાય છે. હા, અમુક એવા આસન છે કે જે તમે મનને કંટ્રોલ કરી શકે છે, પણ
મનને કંટ્રોલ કર્યા પછી મનને ક્યાં સ્થિર કરવાનું છે? ભગવાનમાં. તો એ કોઈ યોગી નથી સમજાવતું. તમે ધ્યાનમાં બેસો, બહુ સરસ છે ખરેખર. જે કોઈને જો આ ડિપ્રેશન હોય અથવા કોઈને માનસિક તણાવ હોય, પ્રોબ્લેમ હોય ને, તો ખરેખર ધ્યાનમાં બેસે તો બહુ ફાઇન છે. એનું મન નિયંત્રિત થશે, શાંત થશે, સ્થિર બી થશે. પણ એકવાર આ સારી સ્થિતિ આવી ગયા પછી એ મનને પાછું કૃષ્ણમાં લગાવવાનું છે. જો તમે કોઈ યોગની પ્રકૃતિ એકવાર સારા થઈ ગયા અને તમે ભગવાનના માટે શરીરને નથી લગાવતા, તો એ કોઈ ફાયદો નથી થવાનો તમને. શ્રમ થઈ ગયો. તો શ્રમ એવો કેવલમ. એટલે જો તમે કોઈ આસન દ્વારા કે કોઈ યોગાસન દ્વારા કે કોઈ ધ્યાન દ્વારા તમે મન સ્થિર કરીને જો ભગવાનની સેવા લગાવશો ને, તો તમારી યોગ પૂર્ણ થશે. એને યોગની પૂર્ણતા કહેવાય. યોગી નામ અભી સર્વેષામ મદ ગંતર આત્મા નામ શ્રદ્ધાવાન ભક્તિમામ સમયયુક્ત તમોમત. એ અર્જુન, બહુ બધા યોગી છે. કર્મયોગી, જ્ઞાન યોગી, ધ્યાન યોગી, બહુ બધા યોગીઓ છે. પણ જે યોગી સતત મારું હૃદયમાં ચિંતન કરે છે ને, એ શ્રેષ્ઠ યોગી છે. ઓ સોરી, મેં ગુજરાતીને ગુજરાતીમાં દઈ દીધું. ચાલતા ને, મેં ભૂલ ગયા. બસ ઠીક, મેં ભૂલ ગયા. તો મતલબ કહેવાનો મતલબ છે કે યોગની પૂર્ણતા ક્યારે થાય? કે જ્યાં સુધી ભગવાનને તમે સમજો નહીં, ભગવાનને યોગ દરેક જગ્યાએ કૃષ્ણના દર્શન નહીં કરો ને, ત્યાં સુધી યોગ પૂર્ણ નથી થતો તમારો. હા, બીજા તમને શારીરિક લાભો થાય. પ્રભુપાદે 6ઠ્ઠા અધ્યાયમાં એક શ્લોકમાં ભાવાત્મા સમજાવે છે કે કુંભક યોગ. કોઈ વ્યક્તિ જો કુંભક યોગમાં પૂર્ણતા પ્રાપ્ત કરી લે ને, તો એ ઈચ્છા કરે ત્યારે મૃત્યુ થાય. ઈચ્છા કરે ત્યારે. કુંભક યોગ નામનો યોગ છે. તો યોગમાં શક્તિ છે. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ યોગના બળે પાણીમાં તરી શકાય, આખા બ્રહ્માંડ જેટલું આખું બ્રહ્માંડ એક બનાવી શકાય, રૂના પોમડા જેટલા હલકા થઈ શકાય. એક વ્યક્તિ યોગ કરીને પોતાના શરીરનો 7 વિસ્તાર કરે છે, 7 વધુ એક ગ્રહ બનાવી શકે. તો આ જે યોગની જે શક્તિઓ છે ને, એનાથી આવું એવું મહાન કાર્ય બી થાય છે. પણ એ યોગ નો અલ્ટિમેટ મેન ઉદ્દેશ શું છે? કે ભગવાનને દરેક જગ્યાએ દર્શન કરવા. એ મૂળ ઉદ્દેશ છે. એ આ 6ઠ્ઠા અધ્યાય પ્રભુપાદ લખે છે ભાવાર્થમાં કે ભક્તિ યોગ સમસ્ત યોગો की परिणति है. કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ. પણ અહીંયા પ્રભુપાદ કહે છે કે ભક્તિ યોગ સમસ્ત योगों की परिणति है. अन्य योग तो भक्ति योग में भक्ति तक पहुंचने के साधन मात्र है. तो આ બધા જે બધા યોગ છે, ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ કે જ્ઞાન યોગ, કોઈ બી, એ બધા ખાલી ભક્તિ યોગ સુધી પહોંચવાની સીડી માત્ર છે. તો જો તમે ભક્તિ યોગ કરશો ને, તો આ બધું તો ઓટોમેટિક આવી જશે. આ બધું ઓટોમેટિક આવે. આપણે જાણીએ છીએ કે એક ભક્ત જ્યારે માળા કરતો હોય તો એનું ધ્યાન મહામંત્ર પર હોય, એટલે મનને સ્થિર કરે છે ભગવાનના નામ પર. એક ભક્ત જ્યારે માળા કરીને પછી એનું દૈનિક કાર્ય કરે છે, તો એ દરેક કાર્યમાં ભગવાનને વચ્ચે સમાવેશ કરે છે, ઇન્વોલ્વ કરે છે. ભગવાન માટે અધ્યયન કરે છે, જ્ઞાન યોગ થઈ જાય. ભગવાન માટે કાર્ય કરે છે, કર્મયોગ થઈ જાય. તો તમારે જેટલા બી બીજા યોગ છે ને, અહીંયા એ બધા ભક્તિ યોગમાં આવી જાય છે. તો વિચાર કરો કે આપણે તો કેટલું સારું કે આપણે બીજું કોઈ તપસ્યા કરવાની જરૂર નથી, માત્ર ભક્તિ યોગ કરવાથી આ બધું આપણને પ્રાપ્ત થઈ જાય છે. योग का वास्तविक अर्थ भक्ति योग है. अन्य सारे योग भक्ति योग रूपी गंतव्य की दिशा में अग्रसर होते हैं. कर्म योग से लेकर भक्ति योग तक लंबा रास्ता आत्म साक्षात्कार तक जाता है. तो मतलब આજે યોગ જે છે, કોઈ બી યોગ, એનો મૂળ હેતુ શું છે? આત્મ સાક્ષાત્કાર કરવો. જો આત્મ સાક્ષાત્કાર નહીં કર્યો તો શું મતલબ? એ જ વસ્તુ જાણવો છે. આત્મ સાક્ષાત્કાર દ્વારા ભગવાનને જાણવું. નહીં તો આપણે આ જે મનુષ્ય બોડી જે છે, એમાં આપણે ભગવાનનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. બાકી બ્રહ્માંડથી લઈને કોઈ બી લોકમાં આ નિદ્રા ભય મેથુન સરળતાથી મળી શકે છે. પણ ભગવાનનું ભજન માત્ર ને માત્ર મનુષ્ય બોડીમાં જ પોસિબલ છે. એટલે જો આપણે આ દુર્લભ મોકો મળે છે, એને આપણે ભક્તિ યોગમાં ભગવાનની સેવામાં લગાવીને આપણે આનો લાભ લેવો જોઈએ. निष्काम कर्मयोग इस रास्ते का आरंभ है. जब कर्मयोग में ज्ञान तथा वैराग्य की वृद्धि होती है, तब वह अवस्था में ज्ञान योग कहलाती है. जब ज्ञान योग में अनेक भौतिक विषय में से परमात्मा के ध्यान में वृद्धि होने लगती है और मन उन पर लगा रहता है, तो इसे अष्टांग योग कहते हैं. तो અહીંયા જ મતલબ કેવાનો મતલબ છે કે તમે આજે કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ એ બધાનું મૂળ શું છે? ભક્તિ યોગ. આ ભાવાર્થમાં પ્રભુપાદે સમજાવ્યું કે આપણે ભગવાન કૃષ્ણ
पर अपने मन ने लगाने योग प्रैक्टिस करवानी चाहिए। आज खरो योग है। और मन उन पर लगाता है तो इसमें इस अष्टांग योग को पार करने के पर जब मनुष्य श्री भगवान कृष्ण के निकट पहुंचता है तो वह भक्ति योग कहलाता है। એટલે આ બધી સીડી છે ખાલી, પણ મૂળ હેતુ છે કે ભગવાન સુધી પહોંચવું, ભક્તિ યોગ। अर्थात यथार्थ में भक्ति योग ही चरम लक्ष्य है, किंतु भक्ति योग का सूक्ष्म विश्लेषण करने के लिए अन्य योगों को समझना होता है। એટલે સમજવા માટે, પણ મૂળ શું છે ભક્તિ યોગ। તો જે આપણે તો બધા શ્રીલ પ્રભુપાદના આશીર્વાદથી ભક્તિ યોગ જ કરી રહ્યા છે અને બીજા યોગ વિશે જાણીએ છીએ, કહે છે કે वो भी जानू चाहिए। प्रभुपाद કહે છે કે उसको भी हमें जानना चाहिए। तो भक्त एक जाने છે બધું, કર્મયોગ શું છે, જ્ઞાન યોગ શું છે, બધું જ જાણે છે ભક્ત। તો અહીંયા પ્રભુપાદ ભાવાર્થમાં જ કહે છે કે જુદા જુદા આસનો સામાન્ય રીતે મંદ બુદ્ધિ મનુષ્યો જ યોગાભ્યાસના જુદા જુદા આસનોને યોગનો અંતિમ ઉદ્દેશ્ય માને છે કે ભાઈ લોકોને ખબર જ નથી ને લોકો એમ જ સમજે છે કે આ કોઈ શારીરિક સ્વસ્થતા આવી ગઈ, થોડું શરીર સારું થઈ ગયું, આ જ એનો ઉદ્દેશ્ય ના, પણ એનો ઉદ્દેશ્ય મૂળ શું છે? ભગવાનની સાથે કનેક્ટ થવાનો। પરંતુ વાસ્તવમાં તે આસનનો હેતુ પરમાત્મા ઉપર મનને એકાગ્ર કરવાનો હોય છે। તો કેટલી વાર આપણે પુસ્તક ચિત્રમાં જઈએ છીએ, ઘણા લોકો ધ્યાન કરતા હોય છે, તો મેં ઘણી વાર એક બે જણને પૂછેલું છે કે તમે ધ્યાન કરો છો તો કોનું કરો છો? તો એ લોકો નથી સ્પષ્ટ બોલી શકતા, એ લોકોને ખબર જ નથી કોનું ધ્યાન કરે છે। તો ત્યારે આપણે એને કહીએ છીએ કે ભાઈ તમે યોગ કરો। આપણે એને એમ નથી કહેતા કે તમે બંધ કરી દો, કરો યોગ, પણ તમે છઠ્ઠો અધ્યાય વાંચો। જો તમે છઠ્ઠો અધ્યાય વાંચશો તો તમને ખ્યાલ આવશે કે યોગનો હેતુ શું છે। તમને વાંચતા છેલ્લે ખબર પડશે કે યોગમાં ભગવાન કહે છે કે ભાઈ જે સર્વત્ર મારું દર્શન કરે છે, યોગમાં પશ્યત સર્વોચ્ચમય પશ્યતિ, જે દરેક જગ્યાએ મને જોઈએ છે, મારામાં દરેકને જોઈએ છે, એ યોગી શ્રેષ્ઠ છે। તો આ મૂળ યોગનો હેતુ છે। આ આર્થિક વિકાસ માટે મનુષ્ય ઉત્પન્ન કર્યા પછી બ્રહ્માએ આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે ઉદાહરણરૂપ બને એવા ઋષિઓને ઉત્પન્ન કર્યા। તો આધ્યાત્મિક સાક્ષાત્કાર એ જીવનનો મૂળ ઉદ્દેશ છે આ, અને એટલા માટે બ્રહ્માએ ઋષિને ઉત્પન્ન કર્યા। તો ઋષિ શું કરે છે કે માનવ કલ્યાણ માટે, લોકોને સારું ચરિત્રનું ઘડતર માટે, માનવ કલ્યાણ માટે ઋષિઓ કાર્ય કરે છે। એટલે એ કહે છે કે આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે ઉદાહરણરૂપ બને એવા ઋષિઓને બ્રહ્માએ ઉત્પન્ન કર્યા। હરે કૃષ્ણ।